તમે સડી ગયા તમને એમ કહ્યું અંદરથી અહક છે કે હું સડી છે ને રેસીપી છે 4x4 ક્યાં પી ગયા મેં પરબ પીઝા ભાઈ પરબ પૂગી જાય એમ ને ત્યાં દેવ સેન્ડવિચ એની લોકેશનની વાત કરું ને મિત્રો કંઈ ઘટે નહીં સોઈ ફેર હરિયાળી મિત્રો તમને હે ને હું 205 વર્ષના દાદીમાને દેખાડ આ જો મિત્રો મારો વિડીયો ઉતારે તો તમારે વ્યૂ એમ નહીં આવે નાના છોકરા વાળો જેસેવી રમે આ બધે ક્યાં લઈ જાય અમારે 40 રૂપિયા જુઓ કેટલા પગથિયા હતા કેટલા 200 પગથિયા થાકી જાય ને કેમ પુગાડા હજુ તો 3 પગથિયા ચડી જાય પાણી 3 લાગે વડીલ તમારી ઓવર એક્ટિંગ મને જરાય પસંદ નથી હો મિત્રો આ હે ને સફરજન જ ખાઈ જો બસ હજી એક જ આવી મિત્રો 2 બસ છે ને પાછળ છે શું ખાઈજો હા કેટલું ખાલી પરસાદ અર્જુનના કારણે આપણે છે ને મિત્રો હલવાના હો ટાણે તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે થઈ ગયું છે ગુડ આફ્ટરનૂન ને ભાગી ગયા છે મિત્રો 12 અને આપણે છે ને ચોટીલાથી 10-15 કિલોમીટર છેટા હશે મિત્રો આગલા વિડીયોમાં તમને ખબર છે કે રણુજાથી નીકળ્યા થોડા કિલોમીટર કાપ્યા બાદ આપણે વિડીયો એન્ડ કરી દીધો પણ વળી પાછો છે ને ઘડીક રહી કલાક 2 કલાક પછી ચાલુ કરે વિડીયો મિત્રો તો હવે છે ને આપણે ચોટીલાથી કમસે કમ થાય છે 15 કિલોમીટરની આજુબાજુ થતું જશે મિત્રો અને આગળ ચા પાણી પીને માથું બાથું વેળવ્યું હતું પાછું હતું થઈ ગયું કારણ કે મિત્રો આમાં ભીડ છે બહુ આ હે ને મિત્રો રજોટો માથામાં હોય ને એટલે વાળ છે ને બરડ થઈ જાય માથું ચડી જાય એટલે મજા ના આવે તો ચોટીલા જઈને પેલા છે ને નાવાનું થઈ જાય આપણે કે સસ્તામાં ગમે ત્યાં ઊભી રાખીએ મતલબ રોકાવાનું થશે તો જરૂર નાવાની વાત આવે મિત્રો બાકી મજા ના આવે તો હવે હાલો આગળની શું પ્રોસેસ છે મને ખબર નથી તમને બધી ખબર પડી જાય મિત્રો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મળી આવે સીધા મિત્રો તમને ચોટીલા મિત્રો જોઈ લઉં આ આશ્રમ હે આ હે ને ડિસ્કશન ચાલુ છે મિત્રો અહીંયા આપણે કદાચ રોકાવાનું થાય એટલે અહીંયા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય મિત્રો તો ડિસ્કશન ચાલુ છે હું ડિસ્કશન લે એ પ્રમાણે થશે અને હે ને મિત્રો જોઈ લો હાઈવે અહીંનો એટલો મસ્ત મજાનો તમે જ્યાંથી ડુંગરો જો ને ચોટીલાનો છે ડુંગરો અને ચોટીલા છે આપણે સમજો ને ડુંગરો 2 કિલોમીટર જેવું હશે 2-3 કિલોમીટર આપણે એને ભોગી ગયા અત્યારે ચોટીલા અને જોઈ લો સામે ડુંગરો રહ્યો ને નાવા તો મિત્રો દીધા નહીં કારણ કે આગળ ગેસ્ટ હાઉસ છે તમને હું જ્યાં બતાવ્યું હતું ને ત્યાં હે ને ખાલી ઠામડા જ વિચાર્યા જમવાનું બનાવવા માટે દર્શન બર્શન કરી કથા બથા કરવા દે કર્યું બાકી પછી ના કર્યું ઘણી તીન કથા બરોબર છે ને જોઈ લો બસ હજી એક જ આવી મિત્રો 2 બસ છે ને પાછળ છે હું કહું તમે નહીં તો વાંધો નહીં તો બોલતા ન હું યુટ્યુબમાં જ મૂકું ગમે એ બોલે માણસ હા એટલે સવાલ જ નથી ને ચાલો મિત્રો ડિસિઝન લઈએ પછી તમને મળી આવે હા મામા હું બોલો તમે ચોટીલા આવ્યા એમ ને ચોટીલા શૂટિંગ ચાલુ જ છે તમારું હું બસું અહીંયા તો હવે તું છે ને સા બેને તો જમણે હાથે બેને છે ડાબે હાથે બનશે નહીં વડીલ તમારી ઓવર એક્ટિંગ મને જરાય પસંદ નથી હો નહીં મજા કરું આ વડીલને કે તમારી ઓવર એક્ટિંગ મને જરાય પસંદ નથી હું હજુ તારે ડુંગરો સડી જ લેવું એમ ને જરીયા સામે ડુંગરામાં કેટલા પગથિયા હજુ કઈ દેલ તું ના ડુંગરામાં પગથિયા છે વજન ખબર કેટલા પગથિયા 700 કેટલા હે 550 તમારો ટાર્ગેટ આ ભાઈ ના અહીંયા થોડા થઈ ગયા તો ઈ 550 હા ભાઈ ના હે થોડા થઈ ગયા હા વાહ ભલે થઈ ગયા હાલો મિત્રો એને કથાનો માલ લઈ જવાનો તો કથા કરવા દે તો ઠીક છે બાકી પછી આપણી જગ્યામાં કથા કરવાની જાય આપણે આશ્રમ વિડિયો જોઈ લીધો ને હા તો હાલો વાંધો નહીં કથાનું કઈ કેન્સલ છે આશ્રમે કથા કરવાની છે કોઈ વ્યક્ત જ નહીં ખાવું કાને કે બરોબર છે આપણે એને નીતિન ગમે કેમેરો ચાલુ જ કરી દેવાનો છે હા હારું ને હારું તમે જો કે બસ કાસળ ડેમ નથી ઉપર આપણા કિસ્સો જોર કરતા હે એટલે મેળ આવી ગયો આશ્રમે જવાનું છે આપણે કથા કરવા તો
હવે દર્શન તો કરતા હોય મિત્રો, નાહવાનો કોઈ વેત નથી આવ્યો કારણ કે ટ્રાફિક થઈ ગઈ ફૂલ. મેં તમને શું કીધું કે એટલા માટે માતાજી છે ને ભરવું કરે દર્શન માતાજી તમને સુખી આપે. તો હવે હેવી ઢોરો આવ્યો કે તો હવે છે ને લો નાખવો જોઈએ કે નહીં લો નાખવો કે હા તો લો નાખી દે હાલ હવે હાલે રાખવાનો મને ગરમ થાય. લો ગેર નાખી દો લો. મિત્રો જોઈ લો આવી ગયા આપણે ગેટની બાજુમાં પગથિયાની બાજુમાં. હવે સામે દેખાય ને ત્યાં જ પગથિયા છે. કેટલા પગથિયા છે ને હું ગણીને તમને કહી, મને ખ્યાલ નથી. અમુક 800નું કે ને અમુક 920નું કે ને 635નું કે એટલા છે જરૂર કહીશ. વિડીયોમાં બેને રહો તો તમને બધી ખબર પડી જાય. છે ને પગથિયા ગણ લે છે 800 પગથિયા છે એ ભાઈ. વાત તારી 100%ની સાચી. 700 હોય કે 800 હોય કે 1200 હોય કે 10 હોય તો તારે પગથિયા ગણવાના છે હો. હા તો ગણ છે ને ગણીને મને કહે છે હો. હા હેલો હવે તો પાણી માટે પીવાનું પરબ. હજુ તો 23 પગથિયા સડી જાય પાણી 3 લાગી ગયા. શું કરવું આ થોડા સડી લે 700 પગથિયા. કઈ વાંધો નહીં હાલો મિત્રો આપણે પાણી પીવાનું જ છે. અહીંથી હે ને એક ધારા પગથિયા આવે ને વધુનું ગણવાનું ચાલુ જ છે. કાં વધુ ચાલુ છે ને ગણવાનું હે 88 છે ને મિત્રો 202 પગથિયા છે ને આવી રહ્યા હું મિત્રો. અને અહીંથી ચોટીલાનો વ્યૂ જો કેમ છે. હજી તો ઉપર જાવ ને તો ઓર મજા છે. 200માં તો મિત્રો આવી રહ્યા. હાલો ધીરે ધીરે ચડી જાય કન્ટિન્યુ રહેશે. બસો પગથિયા થાકી જાય ને કેમ પુગાડા પેલો હાલ એમ બા રેવા દે. હો પગથિયા સડી જાય તો થાકી જાય. તું શું સડી શકતો શું ખાન હવે નહીં પૂરો ખાને સેટ ઉધી હવે નહીં ખાને પૂરો સેટ ઉધી તો વાંધો નહીં. હવે હું જોઉં તું પૂરો ખાય કે નથી થતું આપણે જોઈએ. હવે તમે કેમ બેસી જાય હાલો હાલો. ખાલી 50 હેડો કેટલા ખાલી 50 હા પણ ખાલી 50 હેડો મિત્રો. એક ધારા પગઠી આવે ને સડી નથી શકતો. શું કર્યું આ તો ને મોઢું ખુલી ગયું. એવી બધી રખડ ઠાકોડો લાગી જાય તમને. બા રેવા દે ની હવે ફાકા બેસલે મોટા મોટા. હાલો મિત્રો એને આને આપણે મન પુગાડીએ ઉપર. મન હે હું પૂગી જાય મિત્રો મંદિરે. પણ અંદર ફોન એલાઉડ છે કે નથી ખબર નથી. એલાઉડ હશે તો બતાવીશ. દર્શન કરાવીને હા સડી જાય મિત્રો. દર્શન કરી લો મિત્રો. આ સાઈડનું લોકેશન કેમ હવે જોઈ લો. એક નંબર મિત્રો લોકેશન. મિત્રો અહીંથી ને તમે વ્યૂ માણો કેમ છે વ્યૂ. એક નંબર મિત્રો નેક્સ્ટ લેવલ જોરદાર જોઈ લો. અને અહીંયા છે માં ત્યાં એકાદો ફોટો પાડવાનો છે. હવે અહીંયા છે ને મિત્રો ઘડીક બેઠા થોડો ખાય ત્યાં અંદર છે ને બફારો આવતો હતો તો હવે અહીં બેઠા બે બેસ અહીં એક જ અહીં આમ કરે એટલે બેસી જાય પ્રેમથી બેસી જાય ને તો હાલો અહીંથી છે ને મિત્રો ઠંડો પવન આવે ને અહીંયા ફોટો બોટો ક્લિક કરી અને વળી પાછા નીચે ઉતરશું મિત્રો. નાવાનું છે વારો આવી જાય તો સારું. કથાનું કાર્યક્રમ તો ખબર છે કે આશ્રમ જ છે મિત્રો. તો કંઈ વાંધો નહીં હાલો અહીં ઘડીક બેસીએ ને પછી નીકળીએ. તમે વ્યૂ જોઈ લીધો ને દર્શન કરી લીધા ન કર્યા હોય તો પાછા માતાજીની રજાના દર્શન કરી લો એટલે બધું આવી જાય મિત્રો. હાલો હે ને તમે કન્ટિન્યુ તમે ચડી ગયા તમને કંઈ એમ કંઈ અંદરથી અહક છે કે હું ચડી ગયો નહીં નથી ને તો વાંધો નહીં. હાલો મિત્રો હવે હે ને આપણે ધીરે ધીરે ઉતરીએ એટલે હવે સીધા હે ને મિત્રો નીચે જ મળીએ આપણે જોઈ લો. એક જરા બહુ ભોળી જાઉં ને આપણે મિત્રો થડકા લાગીએ ને
તો પીસ્યું ભરાઈ જાય મિત્રો. છે તો કંઈક 500-600 પગથિયા જેવું છે. આ લીલા વજુ છે ને પગથિયા ગણ્યા છે. હવે એને જ પૂછીએ. હાલો મિત્રો, અહીંનું લોકેશન જોયો, એક નંબર, એક દિલ ખુશ થઈ ગયો મિત્રો. ચાલો હે ને નીચે મળીએ મિત્રો. જુઓ કેટલા પગથિયા હતા? કેટલા? 600. 608 પગથિયા છે. કેટલા? 608. હાલો વાંધો નહીં. એમાં કઈ ઘટે જ નહીં. તો ભોયો લાગે. ભોંયો એટલે સવાલ જ નથી. 700 કીધા 613 પગથિયા થયા. 700 કીધા 613 પગથિયા થયા. 608 પગથિયા છે. કેટલા? 608. ભલે હાલો વાંધો. આપણે હેઠે ઉતરી ગયા અને પાણીની બોટલ લઈ દઈએ. ઠંડુ પેટ કરવું પડે ને, કાં ગરમ થઈ ગયો તો નીતિન તે ઠંડુ પેટ કર્યું કે નથી કર્યું? હા ભાઈ, નીચે ને આપણે રોંગ સાઈડમાં આવ્યો. અમે એક્સિડન્ટ થાય તો કેસ લાગવું પડે. નહીં, સાઈડમાં નહીં જવાનું. ચાલો મિત્રો, હવે ને બસ વે જઈને નાહી ધોઈ નાખીએ, રસ થઈ જાય, પછી મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બેજાય રૂમ. તું નાનો છે જેસીબી રમે મિત્રો. જો નાના છોકરા વાળો જેસીબી રમે. આ બધી ક્યાં લઈ જવા મારે? 40 રૂપિયા. ગાય તો કેમ હાકે? 40 રૂપિયા. નહીં કેમ હાકે? જેસીબી આગળ કેમ હાકતો હતો? આગળ કેમ હાકતો હતો? હાકતો હાકની આગળ કેમ હાકતો હતો? કરતો કરતો આમ હેઠે હાથ. હેઠે હાથ. રવિ, કોંગ્રેચ્યુલેશન ફોર 3 જેસીબી. એક હારે 3 છોડ્યા મિત્રો રવિએ. મિત્રો એક હારે રવિએ 3 જેસીબી છોડ્યા. વાહ ભાઈ વાહ. 50 લાખના એમ ને ભાઈ. એનું ઉપડી ગયું છે એટલે છોડાવે. આપણી પાસે કઈ છે નહીં, આપણે છોડાવવાનું. હું જોયું મિત્રો કેમ જેસીબી હાકે. હાકતા આવડે તમને? કોઈ નહીં એમ ન આવડે. આને જ આવડે. હાક તો પાછો હાકલી. થોડું ખાસ લેવા તો ગરમ થઈ ગયો એન્જિન. વાંધો નહીં. 40 રૂપિયા. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મિત્રો. બેસી ગયા સોફામાં. ને અત્યારે ને આપણે જવાનું છે હવે આશ્રમે. ત્યાં કથાનું કાર્યક્રમ ચાલુ કરો ને મિત્રો. કેટલા વાગે? 4 વાગવા 4. ફટાફટ ને હવે જઈએ અને કથાનું બધી ગોઠવીએ અને કથા ચાલુ કરીએ. પછી રાતે પરસાદી પછી રામાપીરની વિડીયો બનાવે તો બધી જોવા મળશે. આપણે આશ્રમે પૂગી ગયા ને કથાની તૈયારી ચાલુ થઈ ગઈ મિત્રો. અને હજી કથાનું બધી પડો બળો બધી શું મતલબ તૈયારી થવાની ચાલુ જ થઈ જાય. દિવસે કેળા મળવાનું ચાલુ કરી દીધું. દિવસે કામનો માણસ હો ભાઈ, બહુ થઈ ગયા વાળો માણસ મિત્રો. આ હે ને આ સફરજન જ ખાઈ જો નહીં ક્યાંય બેહાડે છે મિત્રો. આ હે ને જમવાની તૈયારી થાય ને આપણે ગોવિંદ બાપા હે ને મિત્રો પ્રસાદ બનાવે રવો. અને આપણે શું કરે ભાઈ ગોવિંદભાઈ? હું દાળ પકાવે એમ ને કાના કાકા? ના એ મિત્રો ગાહણ મેળે થાળી હલ્યોની મોસ કરો ને. આ જો મિત્રો મારો વિડીયો ઉતારે તો તમારે વ્યૂ એમ નહીં આવે. વ્યૂ સાફ પાડું તો વિડીયો બનાવો. 6:45 થઈ ગઈ ને આપણે આવી ગયા બસ ને. કથા પૂરી થઈ ગઈ. પ્રસાદ દબાવીને ખાધો મિત્રો. હવે જમવાનું છે ને પ્રસાદીમાં મતલબ કે રામ ધૂન બોલ્યા, ધૂન ભજન સંતવાણી. હાઈવે પર ટ્રાફિક દુનિયાની જોજો. બહાટી સાધન છે મિત્રો. બહાટી દોર્યું ચોટીલાનો ડુંગરો. તો કઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે જઈએ પાછો આપણે આશ્રમમાં. અને ત્યાં બધી તૈયારી કરી રહ્યા છે તો પછી જમી કરવી ને વળી પાછા ધૂન ચાલુ કરીએ. તો મિત્રો તમને હે ને હું 205 વર્ષના દાદીમાને દેખાડું. તમે છે ને ખાલી જોઉં. એનો આમ મતલબ કે હજી એમ લાગે આપણે કે આ તો 70 જેવી જ ઉંમર લાગે મિત્રો. છે 205 વર્ષના. તમે જો હું બતાવું. The next day. મિત્રો હવારના થઈ ગયા 3 અને આપણે ઉઠી ગયા બ્રશ કરી ફ્રેશ થઈને બેસી ગયા. વચમાં અને બસ ઉતરી મિત્રો લાઈનમાં ખડી આવી ગયો. બધી માલ સામાન આપણે ભરી દીધો ને બસ જામ થઈ ગઈ. અને મહાજમાં આવે જાઉં હાલે પરબત. ગુડ મોર્નિંગ. બોલ તો ખરો. હાલો રાણુઝાડ નહીં કપિલા થઈને સીધા ક્યાં જવાનું છે ભાઈ? ક્યાં જવાનું? વીરપુર. પોસ્ટ જાતી ત્યાંથી આપણે મજા આવીએ અહીંયા. મરસાજી ને. હા તો ગોવિંદે કીધું ને
એમ જાવું જ ના હોય આજે પૂછવાનું છે ને તો બાજુ બે ગયા હો. હાલો હવે હે ને હવે તમે છે ને સિનેમેટિક શૂટ દો મિત્રો. વાગી ગયા અત્યારે 7:30 અને આપણે એને વીરપુર ડેમમાં પાવર હતો નહીં ને શીશો હતો ફોન મિત્રો. અને અહીંયા છે ને કાગવડ ખોડલધામ મંદિરે આપણે પૂગી ગયા અત્યારે. તો હાલો તમે સિનેમેટિક શોટ જોઈ લો, ત્યાં ને હું દર્શન કરી આવું. મિત્રો હલાની પોઝ આપે છો, પોઝ આપે છો આમાં તું આવી ગઈ. હા તો મિત્રો આ રીતનું તમે સિનેમેટિક શોટ તો જોયા જશે આ રીતના મંદિરે મિત્રો. હાલો ફોન અંદર છે ને એલાઉડ નહોતો, બાકી જરૂર દર્શન કરાવે મિત્રો. રજાનું દર્શન કરવા એમાં આવી જાય મિત્રો. અને એની લોકેશનની વાત કરું ને મિત્રો કંઈ ઘટે નહીં, સોય ફેર હરિયાળી હરિયાળી. અને અહીં છે ને ફોટો શૂટિંગ ચાલુ છે તો આપણે 1-2 ક્લિપ લઈ લઈએ ને ફોટાની બનાવી દઈએ. પાણી બગાડવાનું થોડું છે, અહીંયા પીવાનું છે. તમે આ મોઢે તો તમે હારા લાગો. ક્યાં પી ગયા મેં? પરબ પી ગયા. પરબ પૂગી ગયા એમ ને? કયા દેવ છે? મને શું ખબર, તને ખબર? હું તો પહેલી વાર આવ્યો પરબ. હા તો દિવસ અહીંયા છે, અહીંયા આ સાઈડ આ સાઈડ પરબ ક્યાં દિવસે? સદદેવીદાસ, અમરદેવીદાસ એમ. હાલો તો મિત્રો દર્શન કરીએ. 3 બસો લાઈનમાં ખડકી નાખી દો મિત્રો. જોયું સામે મંદિર. ફોન એલાઉડ હશે ને તો દર્શન કરાવીશ. અને આવી રીતના કંઈક અહીંનો વ્યૂ છે મિત્રો. અહીં 2-3 કલાક છે ને રેસ્ટ કરવાનું છે આપણે. વાગી ગયા ને હરિહરનો હાથ પડી ગયો તો આપણે મૂકવાનું ખાતું હતું. તું કેટલું ખાતું? શું ખાઈજો? હા કેટલું કેટલું? ખાલી પ્રસાદ જ લઈ લે. હવે વિડીયો ઉતારો તો વધારે જરીક પર ખાધું એટલું લેવાઈ જાય. તું કેટલું ખાય ભાઈ? ખાલી પ્રસાદ લઈ એમ ને? હાલો મિત્રો તો પ્રસાદ થોડો લેવાનો હોય, દાબીને ખાવાનું હોય તો ખાઈ લઈને પછી મળીએ. ખાના પીના આપના હો ચૂકા હે. અને દેખો ભાઈ ખાઈ ખાઈને એવા ભેગા અટાણે પછી આમથી આવે તો. હા તો આપણે હે ને બસમાં જઈએ. બૂટની હાલત જો બધી બગડી ગઈ મિત્રો. ઓહો વસુ જા કરી મે વસુ તે જોયું?
આ બધી મારે જાણીતું છે ઓહો તું ક્યાં સુધી રખડી ગયેલ છે આગળ હાલ માકાનો હશે તારા હે એમ હરણ ગામ એમ ને વજુ હવે કઈ ધામ લેવાનું છે કે ડાયરેક્ટ ઘેર જવાનું છે કે તો ખરો ઘેર જવાનું ઘેર જવાનું છે કે ઘેર જવાનું ધામ બામ ને લેવાનું ને કેટલા વાગ્યા વજુ વજુના કારણે આ વજુના કારણે આપણે છે ને મિત્રો હલવાના હો ટાણે ત્રણેય ગાડી ભેગી થઈ ગઈ હજી વજુ ખોલાવતો નથી વજુ એ તો બીજા સાથે ચડાવી દીધા એટલે અરે વજુ કેવી કટોકટીમાં બસો ત્રણ ગાડી ભેગી થઈ ગઈ જોજો ટાઈમની વાત કરીએ તો વાગી ગયા છે 3 અને આપણે એને મેલદરા ટપી ગયા છે ને દિવ્ય અગરબત્તી લીધી દિવ્ય છે ભાઈ કેમાં છે શિવમ એવું ડાસી દેખાય કેટલા લીધી દિવ્યેશ કેટલા લીધી 200 મિત્રો આની સુગંધ ઊંઘી ને કેવી છે જોઈએ આપણે વાહ અગરબત્તી ની સુગંધ ના લેવાય. અગરબત્તી સુગંધ મળે મિત્રો સુગંધ હાથ જમાડી હાલો આપણે હે ને મિત્રો વળી પાછા સોફામાં આવી ગયા હે એટલે હવે હે ને આપણે ઘેરે જઈને સીધા મળીએ આ વિડીયોમાં બને રહેજો મિત્રો અત્યારે છે ને તમારો ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો અને આપણે પૂગી ગયા હતા 6:30 વાગે ને અત્યારે વાગી ગયા 9 જોઈ લો હું હે ને મિત્રો વિડીયો એડિટ કરતો હતો વિડીયો એડિટ થઈ ગયો હોય ને હવે આ સાથેનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી દે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ જલ્દી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ